તો સુરત ખાતે ટ્રેનમાં મુસાફરોની ભીડનો લાભ લઈને ચેન સ્નેચિંગ કરતી બાવરિયા ગેંગ પકડાઈ। એલસીબીની ટીમ દ્વારા બાવરિયા ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। માહિતી અનુસાર હરિયાણા ખાતેથી બાવરિયા ગેંગની ધરપકડ કરવામાં આવી। આ મામલે પોલીસે આરોપીઓ પાસેથી ઘરેણા સહિત કુલ 2,67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે કમલાદેવી બાવરિયા, સોનુ બાવરિયા, ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયાની ધરપકડ કરી। આ ગેંગ ટ્રેનમાં મુસાફરોના ચેન સ્નેચિંગ કરતી, ત્યારે આ ગેંગની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ તરુણ પટેલ તથા તેમની એલસીબી ટીમ અને સુરત રેલવેની ટીમ જે અનડિટેક ગુનાઓ છે તેની તપાસમાં હતા। તે દરમિયાનમાં ટેકનિકલ સર્વે અને અમુક સીસીટીવી ફૂટેજથી તેઓને અમુક જે લીડ મળતા એ લીડ અનુસંધાને તેઓએ એક ટીમ હરિયાણા અને રાજસ્થાન ખાતે મોકલેલી અને ત્યાંથી જે બાવરિયા ગેંગ છે કે જે હરિયાણા અને રાજસ્થાનના મૂળ રહેવાસીઓ છે, જેમાં મુખ્ય જે ગેંગ લીડર તરીકે જે બેન કામ કરે છે તેનું નામ છે કમલાદેવી, તેની સાથે સોનુ સન ઓફ સુરેશભાઈ, ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા, આ 4 જણા ભેગા મળી અને એમની મેઇન મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને ચેન અથવા તો પર્સ અથવા તો મોબાઈલ ચોરી લેવાની, લૂંટી લેવાની ટેવ વાળા છે, જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણાથી આ ટીમ જઈ પીએસઆઈ આલ અને એલસીબી ના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે।